વિદ્યાર્થી મિત્રો કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 9ની અંદર વિષય છે વિજ્ઞાન, એનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે ઉર્જા વિશે ભણેલા, સ્થિતિ ઉર્જા વિશે જોયું, ગતિ ઉર્જા વિશે જોયું. હવે આપણે આજનો ટોપિક છે પાવર. પાવર એટલે કાર્ય કરવાનો દર. પાવર એટલે કાર્ય કરવાનો દર. 11મા ધોરણમાં ઘણા બધા દાખલાઓ પણ આવે છે, તો તમારે જોઈ લેવા. છતાં આની અંદર કાંઈ નથી સમજાતું એવું કાંઈ હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. રેડી છે? ચાલો, હજુ આપણો ટોપિક છે કાર્ય કરવાનો દર. તમે જોઈ શકો છો તમારી સામે સ્ક્રીન ઉપર છે કાર્ય કરવાનો દર. પાવરની વ્યાખ્યા. કાર્ય કરવાનો દર એટલે એક પ્રકારની કાર્ય કરવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે એમ કહું, આપણે ગુજરાતી દેશી ભાષામાં વાત કરતા હોય છોકરાઓ, એમ કહે ને તારી અંદર શું પાવર છે. પાવર એટલે તારી અંદર કેટલું કાર્ય કરવાની ક્ષમતા છે, બરાબર છે, એને કહેવાય છે પાવર. પાવરની વ્યાખ્યા આપી તેના એકમો લખો અને સરેરાશ પાવરનું સૂત્ર લખો, આવો પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. તો આ સાથે પ્રશ્ન પણ છે અને સાથે સાથે તમને કાર્ય એટલે શું એ પણ સમજાવી દઉં છું. રેડી છે? પાવર એટલે એક પ્રકારનું સાવ ચોખ્ખી ને ચટ ગુજરાતી ભાષામાં વાત કરીએ તો પાવર એટલે કાર્ય ત્વરા કહેવાય. અને શું કરે? કાર્ય ત્વરા. કાર્ય ત્વરા યાદ રાખો, એની કરતાં પાવર યાદ રાખવું બેટર છે. ડન? કાર્ય કરવાના જેટલા ઝડપથી કાર્ય થાય તેનું માપ કાઢવા માટે પાવરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણે કોઈ પણ કાર્ય કરવાનું છે પણ એ આપણે કેટલી ઝડપથી કરીએ છીએ એ મહત્ત્વનું છે. હા, તો જેટલી ઝડપથી મહત્ત્વનું છે, જેટલી ઝડપથી કરીએ છીએ એ મહત્ત્વનું છે. તો એનો મતલબ એમ કે જેટલી ઝડપથી કાર્ય થાય, જેટલી ઝડપથી કાર્ય થાય એ મહત્ત્વનું છે. કાર્યના કુલ મૂલ્ય કરતાં કાર્ય પૂરું થવાનો સમય દર વધારે મહત્ત્વની બાબત હોય છે. કાર્યનું કુલ મૂલ્ય એની કરતાં કાર્ય કેટલા સમયમાં પૂરું થાય છે એ મહત્ત્વની બાબત હોય છે. કારણ કે કાર્ય જેટલા સમયમાં પૂરું થાય એને પાવર કહેવામાં આવે છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો કે નહીં? રેડી? આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય, ન ખબર પડતી હોય તો કહો. કાર્ય એટલે કાંઈ નહીં, પાવર એટલે કાંઈ નહીં, કાર્ય કરવાનો સમય. કાર્ય કેટલી ઝડપમાં થાય છે એને કહેવાય પાવર. અથવા તો કાર્ય કરવાના સમય દરને અથવા તો ઉર્જા રૂપાંતરણના દરને પાવર કહે છે. બરાબર છે? એકદમ રેડી છે? આમાં કાંઈ વાંધો નથી ને? ચાલો, આમ વ્યવહારમાં આપેલું કાર્ય કેટલી ઝડપે થયું તેનું માપવા માટેનો એકમ એટલે કે આપણે કાર્ય તરીકે ઓળખીએ છીએ. આ ટૂંકીને ચટ ભાષા થઈ ગઈ છે. કાર્યના કુલ મૂલ્ય કરતાં કાર્ય પૂરું થવાનો સમય દર મહત્ત્વનો છે. કાર્યનું મૂલ્ય કેટલું છે એ મહત્ત્વનું નથી, પણ કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય એ મહત્ત્વનો છે. પાવર કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરને પાવર કહે છે. એકમ સમયમાં થતા કાર્યને અથવા તો ત્વરાને કાર્ય ત્વરા કહે છે. એકમ સમયમાં થતા કાર્યને પાવર અથવા તો કાર્ય ત્વરા કહેવામાં આવે છે. એકમ સમયમાં કોઈ કાર્ય થતું હોય તે કાર્ય થવાના સમય દરને શું કહેવામાં આવે છે છોકરાઓ? પાવર. એ કાર્ય થવાના સમય દરને શું કહેવામાં આવે છે બાળકો? સમય. રેડી છે? ક્લિયર થઈ ગઈ વાત? સરસ. ચાલો, ધારો કે કોઈ પદાર્થ ટી સમયમાં ડબલ્યુ જેટલું કાર્ય કરતો હોય તો ધારો કે કોઈ પદાર્થ છે તમારી પાસે, એ ટી સમયમાં ડબલ્યુ જેટલું કાર્ય કરે, ડબલ્યુ એટલે કે પાવર જેટલું કાર્ય કરે, તો કાર્યના છેદમાં સમય એટલે પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. એટલે કે કાર્ય કરવાનો સમય પાવરને ઇંગ્લિશમાં પી તરીકે રિપ્રેઝેન્ટ કરાય છે, એટલે કે ઓળખાય છે. એટલે કે પાવરની વ્યાખ્યા પ્રમાણે જ પાવરનું સૂત્ર છે બાળકો. પી બરાબર કાર્યના પ્રમેય પ્રમાણે જ કાર્યનું સૂત્ર છે છોકરાઓ. પાવરના વ્યાખ્યા આપણે શું હતી? કાર્ય કરવાનો એકમ સમયમાં થતું કાર્ય એને કહેવાય પાવર. એને આપણે કહીએ કાર્ય કરવા માટે લાગતો સમય એટલે પાવરને પી, કાર્યના છેદમાં સમય, કાર્ય એટલે કહેવાય ડબલ્યુના છેદમાં ટી, એટલે કે ડબલ્યુના છેદમાં ટી એટલે સમય. રેડી છે? ક્લિયર છે વસ્તુ?
પાવરનો એકમ જૂલ પર સેકન્ડ પણ છે. પાવરનો એસઆઈ એકમ જૂલ પર સેકન્ડ છે. વૈજ્ઞાનિક જેમ્સ વોટના માનમાં તેને વોટ કહે છે. પાવરનો એસઆઈ એકમ જૂલ પર સેકન્ડ, એટલે કે ડબલ્યુનો કાર્યનો એસઆઈ એકમ શું થઈ જાય? જૂલ. અને છેદમાં સમય છે તો સમયને શું કહેવાય છોકરાઓ? સમયનો નાનો એકમ સેકન્ડ, એટલે પાવરનો એસઆઈ એકમ શું થાય? જૂલ પર સેકન્ડ પણ લખવામાં આવે છે. સમજાઈ ગયું? પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. ડબલ્યુ એટલે કાર્ય થાય અને ટી એટલે શું થાય છોકરાઓ? સમય. ક્લિયર છે છોકરાઓ? બરાબર. 5મા મુદ્દામાં આપેલું છે પી બરાબર ડબલ્યુના છેદમાં ટી, અને ડબલ્યુ એટલે કે કાર્ય અને છેદમાં ટી એટલે કે સમય. હવે એનો એસઆઈ એકમ નક્કી કરવો હોય છોકરાઓ તો ડબલ્યુનો એસઆઈ એકમ શું થાય? ડબલ્યુ એટલે કાર્ય થાય. કાર્યને આપણે શેના એકમ દ્વારા ઓળખી શકીએ છીએ? જૂલ દ્વારા ઓળખી શકીએ. એટલે કાર્યનો એકમ શું થઈ ગયો? જૂલ. અને છેદમાં ટી છે, ટી ઇંગ્લિશમાં સમય કહેવાય. સમયનો એક નાનામાં નાનો એકમ એટલે સેકન્ડ, તો એનો એસઆઈ એકમ થાય જૂલ પર સેકન્ડ. અથવા તો આ વૈજ્ઞાનિક જેમ્સ વોટના માનમાં તેને વોટ પણ કહે છે. અથવા તો પાવરનો નવો એકમ જાણવો હોય તો એને કહેવાય ખાલી ડબલ્યુ એટલે વોટ. શું કામ વોટ? વોલ્ટ નહીં, વોટ. વોટ નામના વૈજ્ઞાનિકે આનું સંશોધન કર્યું હોવાથી તેના નામ ઉપરથી આને વોટ પણ કહી શકાય છે. એટલે 1 વોટ એટલે 1 સેકન્ડમાં થતું કાર્ય 1 જૂલ થાય. 1 વોટ એટલે 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય થાય અને 1 વોટ કહેવાય છે. પાવરનો મોટો એકમ છે. પાવરનો આ તો નાનો એકમ છે વોટ ખાલી, તો મોટો એકમ હોય તો પાવરનો મોટો એકમ કિલો વોટ છે. શું છે? કિલો વોટ. કિલો એટલે વજનમાં કિલો નહીં હો છોકરાઓ. કિલો એટલે 1000 વોટ. 1 કિલો વોટ એટલે 1000 વોટ. આપણે જોઈએ શકીએ છીએ 5મો ને 6થો ને 7મા મુદ્દામાં પાવર મોટો એકમ કિલો વોટ છે. 1 કિલો વોટ એટલે 1000 વોટ. 1000 વોટ કરો એટલે 1 કિલો વોટ થાય. રેડી? 1000 વોટ કરો બાળકો એટલે 1 કિલો વોટ થાય. રેડી છે? દરેક વસ્તુ જુદા જુદા દરથી કાર્ય કરે છે. તેમની પાવર પણ જુદા જુદા હોય છે. તેની સરેરાશ પાવર વધતા ઉપયોગી છે. સરેરાશ પાવર એટલે થયેલું કાર્ય છેદમાં કાર્ય પૂરું કરતા લાગતો સમય. સરેરાશ પાવર એટલે પી, થયેલું કાર્ય એને કહેવાય ડબલ્યુ, છેદમાં આ કાર્ય પૂરું કરવા લાગતો કુલ સમય ડબલ્યુના છેદમાં ટી. રેડી છે? ક્લિયર થઈ ગઈ છે વસ્તુ? આમાં કોઈને કાંઈ નથી સમજાતું, નથી આવડતું એવું કાંઈ પણ હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. ઓકે, સરસ. ચાલો હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક વાત કરીએ છીએ કે 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો દ્રવ્ય એટલે શું થાય? વજનનો જથ્થો. દ્રવ્યમાન એટલે વજનનો જથ્થો. એટલે એમ એટલે દળ કહેવાય. એ આપેલું છે 50 કિલોગ્રામ. છોકરો સીડીના 45 પગથિયા દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે. એ છોકરો, એનો વજન છે 45 કિલોગ્રામ. દોડતો પગથિયા ચડે છે. 45 પગથિયા ચડે છે ને ઉપર જાય છે ને એટલે ગુરુત્વ પ્રવેગ આવશે. છોકરાઓ યાદ રાખજો, જો પણ કોઈ પણ વસ્તુ ઉપર જતી હોય ને તો એમાં ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ થાય, કારણ કે એને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવાનું હોય છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી એ 10 આપેલું છે ફિક્સ. પગથિયાની ઊંચાઈ આપેલી નથી, પણ આ છોકરો કેટલા પગથિયા ચડે છે? 45. બરાબર. હવે એક પગથિયાની ઊંચાઈ આપેલી છે 15 સેન્ટીમીટર. જો દરેક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય તો પહેલાં તો 45 પગથિયા હતા. એક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. એક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. તો આપણી પાસે કેટલા છોકરાઓ? એક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. કેટલી છે? 15 સેન્ટીમીટર. તો આપણે તો કેટલા પગથિયા ચડવાના હતા? 45. તો ઊંચાઈ h બરાબર 45 ગુણ્યા 15 કરવા પડે. શું કામ? કારણ કે આપણે કુલ ઊંચાઈ જોઈ છે. એક પગથિયાની ઊંચાઈ 15 હતી, એવા આપણી પાસે 45 પગથિયા હતા. તો 45 ગુણ્યા 15 કરો અને 675 સેન્ટીમીટર છે. 675 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર નાનો એકમ છે કોના કરતાં? મીટર કરતાં. જો સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું હોય તો છેદમાં કેટલા કરવા પડે? 100. સેન્ટીમીટરમાંથી મીટરમાં એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે તો ભાગાકાર, અને મોટામાંથી જો નાનામાં આવવું હોય તો ગુણાકાર.
અને નાનામાંથી આપણે કેમાં જવું છે? મોટામાં. એટલે છેદમાં 1 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર 1 મીટર થાય. એટલે છેદમાં શું મૂકવા પડશે આપણે? 100 છેદમાં 675 અને છેદમાં 100. અને કેટલા આંકડે પોઈન્ટ આવે? જેટલા છેદમાં 0 એટલા આંકડે પોઈન્ટ. છેદમાં 2 0 હોય તો 6.75 મીટર. હવે તો પાવર શોધવાનો છે. P બરાબર કાર્યના છેદમાં સમય. પાવર શોધવાનો કીધો છે. હા, તો પાવરનું સૂત્ર થાય P બરાબર કાર્યના છેદમાં સમય. સમય કેટલો હતો આપણી પાસે? 9 સેકન્ડ. ચાલો 9 સેકન્ડ સમય તો મળી ગયો. બીજું કાર્ય કરવાનું, પણ એની અંદર કાર્ય કેટલું એ તો પહેલાં ગોતવું પડશે ને. કેટલું કાર્ય? તો કાર્યનું સૂત્ર, કાર્ય ગોતવાનું છે. તો કાર્ય તો આપણી પાસે છે નહીં, પણ બીજી બધી વસ્તુ છે ને. હા, તો કાર્યનું સૂત્ર યાદ કરો. લાસ્ટ ટાઈમ આપણે કરાવ્યું હતું કાર્ય બરાબર mgh. એટલે mgh એટલે મતલબ શું થાય? m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ, h એટલે ઊંચાઈ. તો કાર્યનું સૂત્ર થાય mgh. તો હવે કાર્યની જગ્યાએ આપણે કાર્યનું સૂત્ર મૂકી mgh. તો એમની કિંમત શું હતી એ જોઈ લો. એનું વજન હતું 50 કિલોગ્રામ હતું ને, 50 કિલોગ્રામ. એટલે m બરાબર 50. g એને કહેવાય ગુરુત્વ પ્રવેગ, કારણ કે છોકરો ઉપર ચડતો હતો એટલે જીનું મૂલ્ય આવે. g એટલે 10 એ ફિક્સ જ હોય. કાં આપી દઈએ, કાં કાઉન્સમાં લખ્યું આપી દીધું છે. જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ ઇન્વર્સ. એટલે 10 આપી દીધા. જીની જગ્યાએ h કુલ ઊંચાઈ કેટલી હતી? તો એણે કીધું એક પગથિયાની ઊંચાઈ છે 15 સેન્ટીમીટર છે. એવા 45 પગથિયા હતા. તો આપણે 15 અને 45નો શું કર્યો હતો? ગુણાકાર. 675 સેન્ટીમીટર મળતું. તો આપણે મીટરમાં ફેરવ્યું એટલે 6.75. તો અહીંયા મૂકી દીધા 6.75 છેદમાં 9. હવે છેદ ઉડાડી નાખો. બરાબર, છેદ ઉડાડતા તો તમને આવડતું જ હશે, એમાં કાંઈ જોવાની જરૂર નથી. જો ન આવડે તો 50 ગુણ્યા 10 છે બાજુમાં, તો એનો ગુણાકાર 500 થઈ જાય. સાંભળજો, ઇઝીલી છેદ ઉડાડી દો. જો 50 ગુણ્યા 10 થઈ જાય એટલે બાજુમાં 500 થઈ જાય, ગુણ્યા 6.75. એમાંથી પોઈન્ટ કાઢી નખાય. છેદમાં કેટલા મૂકવા પડે આપણે? કેટલા આંકડે પોઈન્ટ છે? 2 આંકડે. તો છેદમાં શું મૂકવા પડે? 100. ઉપર 500 નીચે 100 છે. 100 ગુણ્યા 5 એટલે 500 થઈ જાય. રેડી. 675 ગુણ્યા 5 કરીને ભાગ્યા 9 વાર કરી નાખો એટલે જવાબ આવે 375. અથવા તમારી રીતે પણ તમે સાદુરૂપ આપી શકો છો. એટલે પાવર એટલે P બરાબર 375 વોટ કાર્ય થયું એમ કહી શકાય છે. તો આ એનો દાખલો પણ હતો જે ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે. રેડી. છતાં કાંઈ ન આવડે તો કહી શકો છો. રેડી છે? ક્લિયર છે? જો પ્રશ્ન આવી રીતે પૂછે છે, પાવર એટલે શું? તો કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરણને પાવર કહે છે. પાવરનું સૂત્ર થાય કાર્યના છેદમાં સમય. 1 વોટ પાવરની વ્યાખ્યા આપો. જ્યારે 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય થાય ત્યારે 1 વોટ પાવર થયો તેમ કહેવાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ બાળકો? એકદમ ક્લિયર. ચાલ એના પછીનો ટોપિક જોઈએ આપણે કે 400 ન્યૂટન જેટલું સમાન વજન ધરાવતી બે છોકરીનું વજન કેવું છે? 400 ન્યૂટન. છોકરીનું વજન 400 ન્યૂટન છે. એક દોરડાની મદદથી 8 મીટર ઊંચે ચડે છે. દોરડું લટકાતું હોય છે અને ઉપર ચડવું હોય છે. ભાઈ 400 ન્યૂટન જેટલું એનું વજન છે. 8 મીટર ઊંચું દોરડું છે, એને ચડવું છે. આપણે એક છોકરીનું નામ A અને બીજી છોકરીનું નામ B કહી દઈએ. તો આ કાર્ય પૂરું કરવા માટે છોકરી A 20 સેકન્ડનો સમય લે છે, જ્યારે છોકરી B 50 સેકન્ડનો સમય લે છે. છોકરી દ્વારા વપરાયેલ પાવરની ગણતરી કરો. જો એ છોકરી 20 સમયનો, બેનું વજન તો સરખું છે. તો પહેલાં છોકરી A માટે વિચારી લઈએ. છોકરી A એનો વજન કેટલો હતો છોકરાઓ? છોકરીનું વજન એટલે બળ થાય. વજન એટલે યાદ કરો. આ છોકરીને ઊંચે ચડવાનું છે એટલે mg. સમજાઈ ગયું? આ ઊંચે ચડે છે ને, બરાબર. સૂત્ર હતું F. બળ એટલે બળ લગાડવું પડતું હોય છે એને. વજન 400 ન્યૂટન સમાન વજન ધરાવતી બે છોકરીઓ છે, એને એટલું જ બળ લગાડવું પડશે ઉપર ચડવા હાટું. વસ્તુ સમજાય છે? એનું વજન એટલે આપણે કેટલું વજન, એને દોરડે ચડવું હોય તો એને કેટલું વજન ઉપાડવું? 400 ન્યૂટન જેટલું વજન એને દોરડું ઉપાડવું પડે. એટલે કે એનું વજન, આપણે કોઈ બી વસ્તુ આમ ખેંચીએ તો આપણાની અંદર જેટલું બળ હોય એટલું આપણે લગાડવું પડે. અથવા તો આપણે કઈ વસ્તુ ઉપર ચડવી છે દોરડા ઉપર, તો આપણે એટલું દળ આપણું લગાડી દઈને એ દોરડા ઉપર, બરાબર, ત્યારે આપણે દોરડાથી ઉપર ચડી શકાય. ક્લિયર છે વસ્તુ આપેલા? આમાં કાંઈ વાંધો નથી ને? રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો
400 ન્યૂટન જેટલું સમાન વજન ધરાવતી બે છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે. કેટલા મીટર ઉપર ચડે છે? 8 મીટર. આપણે એક છોકરીનું નામ એ અને બીજી છોકરીનું નામ બી રાખીશું. આ કાર્ય પૂરું કરવા માટે છોકરી એ 20 સેકન્ડનો સમય લે છે, જ્યારે બરોબર છે 400 ન્યૂટન જેટલું વજન ધરાવે છે. હવે ધ્યાન આપજો છોકરાઓ, એ 400 ન્યૂટન જેટલું વજન ધરાવે છે, બરોબર. તો પહેલાં F બરાબર mg થઈ જાય, તો એની પાસે દળ કેટલું, વજન કેટલું, એને કેટલું ફોર્સ આપવું પડશે? 400 ન્યૂટન જેટલું. ઓકે, તો F આપેલો છે. ઓકે, સરસ. ચાલો, એ છોકરીને 8 મીટર ઊંચે ચડતા કેટલો સમય લાગે છે? 20 સેકન્ડ. એટલે કે T આપેલો છે 20 અને કેટલી ઊંચાઈએ ચડવું છે? h બરાબર 8 મીટર. તો પહેલાં તો પાવર શોધવો છે, તો પાવર માટે શું સૂત્ર આવે છોકરાઓ? પાવર બરાબર કાર્યના છેદમાં સમય. કાર્યના છેદમાં સમય. પહેલાં તો કાર્ય કેટલું થયું એ ગણવું પડશે. કાર્યને ઇંગ્લિશમાં W કહેવાય, કારણ કે W કાર્ય આપણને હોય છે તો સમય મૂકીએ તો આપણને ઇઝીલી મળી જાય. તો કાર્ય કેટલું થયું એ છોકરી દ્વારા? તો કે કાર્ય થયું mgh. mg એટલે 400 ન્યૂટન. કાર્યનું સૂત્ર થાય, કાર્ય W બરાબર mgh, કાર્યનું સૂત્ર થાય 900 g, બરોબર. mg એટલે 400 ગુણ્યા કાર્ય h એટલે ઊંચાઈ એટલે 8 મીટર. 400 ગુણ્યા 8 mgh 400, mg એટલે 400 ગુણ્યા h એટલે 8 મીટર છેદમાં 20. છેદ ઉડાડો એટલે પાવર થઈ જાય 160 વોટ. પાવર થઈ જાય 160 વોટ. બી છોકરી 8 મીટર ઊંચે ચડતા, એવી જ છોકરી બી છોકરી બી એને 8 મીટર ઊંચાઈએ ચડવું છે, બરોબર. તો એને માટે સમય લાગે 50 સેકન્ડનો. શું થાય? 50 સેકન્ડ. તો બે છોકરીઓ વાપરેલ પાવર P બરાબર કાર્યના છેદમાં સમય, mgh ના છેદમાં T. mg એટલે 400 ન્યૂટન, h એટલે 8 મીટર અને T એટલે 50. રેડી? સમજાય છે? એટલે ઓલામાં જેમ હતું એમાં આ જ કાર્ય બેમાં હરખું જ થશે. શું કામ હરખું થશે છોકરાઓ? કારણ કે એને એટલું જ બળ લગાડવું પડે અને એને એટલું જ ઊંચે જવું છે. તો કાર્ય તો એટલું જ થાય, ખાલી એને સમયમાં ફેરફાર થાય, એ તો કાર્યમાં ફેરફાર પડે. એટલે પહેલી છોકરી દ્વારા 160 જેટલો પાવર હતો અને બીજી છોકરીમાં જો સૂત્રની અંદર કિંમત મૂકો તો એની અંદર મૂલ્ય ચેન્જ થઈ જાય છે. જોઈ શકો છો, ઉપરનું મેં તો સમજાવી દીધું, નીચેનું તમે તમારી હાથે કરી શકો છો. જો આમાં કોઈને ના સમજાય, કંઈ નથી ખબર પડતી એવું કંઈ હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. ઓકે, ચલો, ગુડ બાય એન્ડ ટેક કેર.